हेलो स्टूडेंट्स, हूँ संदीप गुप्ता सर एज्युकेशन में आप सबનું हार्दिक स्वागत करूँ છું। विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 10 ના ગાલા અસાઇનમેન્ટના સ્ટાન્ડર્ડ ગણિતના પ્રશ્નપત્ર 4 ના વિભાગ એ નું સોલ્યુશન જોવાનું છે। વિદ્યાર્થી મિત્રો, આગળના પ્રશ્નપત્રનું આપણે વિભાગ એ નું સોલ્યુશન આગળના વિડિયોમાં મૂકી દીધું છે। એને જોવા માટે તમે ઉપર આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વધારે સમય ન લેતા આપણે પ્રશ્નપત્રના વિભાગ એ નું સોલ્યુશન જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરીએ। સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 1 થી સ્ટાર્ટ કરીએ। જે ક્વેશ્ચન નંબર 1 માં શું કીધું છે, 1 થી 6 પ્રશ્ન આપણા પાસે વિકલ્પવાળા છે, બરાબર। તો અહીંયા પહેલો પ્રશ્ન છે ગુસા 220 અને 308, એટલે કે 220 અને 308 નો આપણે ગુસા મેળવવાનો છે। ઓકે, તો ચાલો ગુસા મેળવવા માટે આપણે શું કરીશું? સૌથી પહેલા તો આપણે એના અવયવ પાડશું। તો 220 છે તો એના અવયવ પાડીએ આપણે તો શું પડશે? ચાલો, સૌથી પહેલા 0 છે તો 2 કાં તો 5 થી ભાગ ચાલે તો આપણે 2 થી પહેલા ભાગ ચલાવીએ તો 11 દુ 22 થાય, પાછળ 0 લગાડ દો। ચાલો, હજી 2 થી ભાગ ચાલશે તો 2 પંચામ 10, કેટલા વધ્યા? હજી અહીંયા 1 વધ્યું છે એટલે હજી પણ 2 પંચામ 10 એટલે 55 દુ 110। ચાલો, હવે અહીંયા 55 છે એટલે 5 થી ભાગ ચાલશે, 55 ગુણ્યા 11 એટલે કે 11 પંચા 55 ને 11 એકા 11। ત્યાર પછી અહીંયા છે 308, તો 308 નો પણ ભાગ પાડીએ આપણે તો 308 છે તો અહીંયા 2 થી ભાગ ચાલશે તો 15 દુ 30 અને 2 ચોક 8 એટલે કે 154 દુ 308। હજી અહીંયા 5 એકમનો અંક 4 છે એટલે આપણે 2 થી ભાગ ચાલશે તો 2 સત્તામ 14, અહીંયા 1 વધ્યું છે, બરાબર। તો 2 સત્તામ 14, 77 દુ 154। ચાલો, તો 7 ગુણ્યા 11 એટલે કે 77 અને 11 એકા 11। ચાલો, આપણે ભાગ પાડી દીધા છે તો આપણે એના અવયવ લખી નાખીએ તો 220 ના અવયવ કયા હશે? તો ચાલો, કેટલા 2 કેટલી વાર છે? તો 2 વાર છે, 2 નો વર્ગ થાય 5 ગુણ્યા 11। એ જ રીતે 308 જે છે એ બી લખી લઈએ તો 308 માં શું છે? 2 નો વર્ગ ગુણ્યા 7 ગુણ્યા 11। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અવયવ તો પાડી દીધું છે। હવે મેળવવાનું છે આપણે ગુસા। તો ગુસા શું આવશે? તો ગુસામાં ફરી પાછું આપણે યાદ કરો કે આવા ક્વેશ્ચન આપણે ઘણીવાર જોઈ લીધું છે, બરાબર। તો ગુસામાં સૌથી પહેલા તો બંનેમાં જે કોમન હોય એની નાની ઘાત, તો અહીંયા બંનેમાં કોમન જે છે 2 નો વર્ગ અને 2 નો વર્ગ છે તો અહીંયા 2 નો વર્ગ જ આવશે, એમાં કોઈ નાની ઘાત કે મોટી ઘાત છે નહીં, સરખી જ છે। અને હજી કયું કોમન છે? તો ભાઈ 11 છે અહીંયા, તો ગુણ્યા 11 એટલે આપણો જવાબ શું આવશે? તો 2 નો વર્ગ કેટલો થાય? 4, તો 4 ગુણ્યા 11 એટલે 11 ચોક 44। તો જો ઓપ્શનમાં કયું છે 44? તો ઓપ્શન ડી 44 એ આપણો સાચો આન્સર છે। ત્યાર પછી આપણે બીજો ક્વેશ્ચન જોઈએ। શું લખ્યું છે? જો આલ્ફા અને બીટા એ બહુપદી p of x બરાબર 3x નો વર્ગ - 4x - 5 ના શૂન્ય હોય તો 1 આલ્ફા પ્લસ 1 બીટા ઇક્વલ ટુ ખાલી જગ્યા થાય। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવો ક્વેશ્ચન પૂછાય તો ખાસ ધ્યાન રાખવું કે આપણે ત્યાં શૂન્યનો સરવાળો અને ગુણાકારનો ઉપયોગ કરવાનો છે। તો કઈ રીતે ઉપયોગ થાય? તો જરા આપણે ક્વેશ્ચન લખી લઈએ। શું લખ્યું છે અહીંયા? 1 આલ્ફા પ્લસ 1 બીટા। તો આપણને ખબર છે કે લસા લઈએ તો બીટા પ્લસ આલ્ફા થશે, તો આપણે એને આ રીતે લખી દઈએ આલ્ફા પ્લસ બીટા છેદમાં 2 નો ગુણાકાર તો આલ્ફા ઇન્ટુ બીટા, બરાબર। ચાલો, હવે આલ્ફા પ્લસ બીટા એટલે એનું સૂત્ર શું આવે? શૂન્યનો સરવાળો એટલે આવશે -b ના છેદમાં a અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે c ના છેદમાં a છેદમાં a કેન્સલ થઈ જશે તો વધશે શું? -b છેદમાં c। ચાલો, માઇનસ તો છે તો માઇનસ લખી દઈએ આપણે। આ b અને c જે છે તો એની કિંમત આપણને ખબર હોવી જોઈએ। હવે તો આપણે ઘણા બધા દાખલાઓ સોલ્યુશન કરી લીધું છે, બરાબર। b ક્યાંથી આવશે? તો આપણે ખબર x નો સહગુણક શું છે અહીંયા? તો -4 છે, તો લખી દઈએ કૌંસમાં -4 છેદમાં c એટલે કે અચળ પદ કેટલું છે? તો -5, બરાબર। તો લખી દો -5 અહીંયા। ઓકે, આ માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા તો જવાબ શું આવશે? -4 ના છેદમાં 5। જરા જો તો આ ઓપ્શન કયો છે? તો આમાં પણ ઓપ્શન ડી સાચો છે, -4 ના છેદમાં 5। તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે બંને ક્વેશ્ચન પૂર્ણ થાય છે। હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 3। શું લખ્યું છે? 4x + 3y બરાબર 36 ની રેખા અને x અક્ષના છેદન બિંદુના યામ ખાલી જગ્યા છે, બરાબર। તો આપણને પહેલા તો અહીંયા જો શું લખ્યું છે? x અક્ષના છેદન બિંદુના યામ। તો x અક્ષનો બિંદુ શું આવે? તમને ખબર હોવું જોઈએ। x અક્ષ પરનું કોઈ પણ બિંદુ હોય તો એને યામ શું આવશે? તો અહીંયા લખી દો x અક્ષ પરનું બિંદુ આવશે x0, રાઈટ।
એક્સ અક્ષ પરનું બિંદુ તો શું આવે x0 આવે, એનો મતલબ એમ છે કે y આમ શું હોય 0 હોય. તો આપણે સેમ વસ્તુ અહીંયા કરવાની છે. આપણે y આમ 0 લેશું, ઓકે, અને કિંમત મૂકી દો. ચાલો તો શું આવશે, માટે 4x + 3 કૌંસમાં 0 બરાબર 36. ઓકે, તો અહીંયા 4x એમ જ રહેશે, 3 ગુણ્યા 0 એટલે 0 થઈ જાય, એટલે વધે શું 36 = 36 રહેશે. હવે 4 ક્યાં હશે, બરાબરની પેલી સાઈડ છેદમાં જાય, તો x બરાબર 36/4. તો કેટલા આવે, 9 ચોક 36, માટે x બરાબર 9. તો આપણને x ની કિંમત કેટલી મળી ગઈ, 9 મળી ગઈ. તો આની કિંમત તમે આ બિંદુ જે છે x અક્ષ પરનું બિંદુ એમાં મૂકી દો તો શું મળશે, માટે માંગેલ યામ શું છે, જે માંગેલું છે ને, તો માંગેલ યામ આપણી પાસે શું આવી ગયું છે જરા જોઈ લો. તો x ની જગ્યાએ મૂકો 9 અને આ 0 છે y યામ, તો આપણો જવાબ શું આવશે 90. કયો છે જરા જો તો ઓપ્શન સી 90 એ આપણો સાચો આન્સર છે. એકવાર રીતના વ્યવસ્થિત જોઈ લેજો, બરાબર, અને ના સમજ પડે તો તમે કોમેન્ટમાં પણ લખી શકો છો, હું તમને સમજાવી દઈશ, બરાબર. ચાલો ત્યાર પછી ચોથો ક્વેશ્ચન. ઓકે, જો સમીકરણ 3x² - 4x - k બરાબર 0 નો વિવેચક 112 હોય તો k બરાબર ખાલી જગ્યા થાય. ચાલો 4 ઓપ્શન આપેલા છે આપણી પાસે, આપણને વિવેચક પણ આપેલો છે અને k ની કિંમત મેળવવાની છે. તો સૌથી પહેલા આપણને વિવેચકનું સૂત્ર આવડતું હોવું જોઈએ કે d = b² - 4ac. ચાલો વિવેચક કેટલો છે, તો 112. તો 112, b કેટલા છે, તો જો અહીંયા -4 છે, તો -4² -4, a કેટલા છે, તો 3, અને c કેટલા છે, તો -k. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખાસ એ ધ્યાન રાખવાનું છે, તમે જ્યારે abc ની કિંમત મૂકો ત્યારે તમે અહીંયા માઇનસ કે પ્લસ જે નિશાની છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, ભૂલાઈ ન જાય. ચાલો તો અહીંયા 112 ને એમ જ રહેશે. -4² જ્યારે કોઈ બી સંખ્યા માઇનસમાં હોય અને વર્ગ કરો તો એને શું થઈ જાય, પ્લસ થઈ જાય. તો 4 નો વર્ગ કરો 16 આવશે અહીંયા. હવે અહીંયા માઇનસ માઇનસ પ્લસ 4 × 12 k. ઓકે, 16 ક્યાં આવશે, બરાબર ની આ સાઈડ. તો 112 છે, તો 112 માંથી 16 શું થશે, 12 બાદ થઈ જશે, અહીંયા આવશે 12k. ચાલો 112 માંથી 16 જાય તો કેટલા આવશે, 96. કેટલા આવશે, 96, તો = 12k. હવે 12 ક્યાં હશે, તો 96 ના છેદમાં, તો k બરાબર 96/12, તો 12 × 8 = 96, તો આપણો જવાબ આવી ગયો k બરાબર 8. વિદ્યાર્થી મિત્રો, તમારા સ્ક્રીન પર નીચે તમે જોઈ શકો છો, તમને અહીંયા મોબાઈલ નંબર પણ દેખાશે. તમને જો કોઈ બી વસ્તુ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં પણ લખી શકો છો, સાથે તમે વોટ્સએપમાં પણ મને પૂછી શકો છો કોઈ બી પ્રશ્ન, બરાબર. તમને અહીંયા નીચે સ્ક્રીન પર તમને મોબાઈલ નંબર દેખાતો હશે. ચાલો હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 5. શું લખ્યું છે અહીંયા, જો કોઈ સમાંતર શ્રેણી માટે Sn = 7n² + 10n હોય તો an બરાબર ખાલી જગ્યા. તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હશે કે an નું પણ ડાયરેક્ટ સૂત્ર છે Sn માટેનું. તો કયું સૂત્ર છે, તમે જો થિયરી બરાબર જોઈ હશે તમને ખ્યાલ હશે કે એક સૂત્ર છે આ n = Sn - Sn - 1. યાદ છે ને સૂત્ર, જોયું હશે, ખ્યાલ હશે આપણને. ચાલો હવે કિંમત મૂકી દો. Sn શું છે અહીંયા, તો 7n² + 10n માઇનસ, હવે શું કરશું તે મુખ્ય વાત છે આપણા માટે. તો યાદ કરો કે જ્યારે આપણે S1 કે S2 મેળવવું હોય તો આપણે શું કરીએ છીએ, n ની જગ્યાએ 1 કે 2 મૂકીએ છીએ, બરાબર. જ્યાં જ્યાં n દેખાતો ત્યાં આપણે 1 કે 2 મૂકી દઈએ છીએ. તો અહીંયા હવે n - 1 છે n ની જગ્યાએ, તો n - 1 મૂકી દો. તો ચાલો મૂકીને જોઈ લઈએ આપણે. તો 7 તો એમ જ રહેશે. પછી n છે જગ્યાએ લખશું આપણે n - 1 આખાનો વર્ગ પ્લસ 10, n છે તો શું લખશું n - 1. ઓકે, ચાલો હવે આપણે છૂટું પાડવાનું છે, એટલે કે સાદુરૂપ આપવાનું છે. તો ચાલો સાદુરૂપ આપીએ. તો 7n² એમ જ રહેશે, પ્લસ 10n પણ એમ જ રહેશે, માઇનસ હવે કૌંસની અંદર તમારે જે છૂટું પડતું હોય પાડો એને. તો 7 ને પણ એમ જ રાખો. હવે n - 1 આખાનો વર્ગ છે, તો વિસ્તરણનું સૂત્ર યાદ કરો, a² - 2ab + b². એનો ઉપયોગ આપણે આમાં કરશું. તો કૌંસમાં લખો n² - 2n + 1 પ્લસ, હવે 10 ને અંદર ગુણી નાખો તો શું આવશે, 10n, એટલે કે 10n - 10. ઓકે, ચાલો હજી આપણે અહીંયા છૂટું પાડી શકીએ છીએ. તો કઈ રીતે જરા જો, તો 7n² + 10n માઇનસ, ચાલો 7 ની અંદર ગુણો, હજી આપણે કૌંસને આમ જ રાખશું, કંઈ નહીં કરશું. તો 7n² બરાબર, પછી માઇનસ સાદું 14n પ્લસ 7 × 7 પ્લસ 10n - 10.
ઓકે, હવે શું કરો, આ મોટો કૌંસ જે છે એને બી છોડ નાખો. તો ચાલો બધા કૌંસને કાઢી નાખો તો શું આવશે 7n² + 10n - 7n² માઇનસ માઇનસ પ્લસ, તો અહીંયા પ્લસ થઈ જશે. ચાલો 14 છે તો 14n માઇનસ પ્લસ માઇનસ 7 માઇનસ પ્લસ માઇનસ 10n માઇનસ માઇનસ પ્લસ 10. ઓકે, જ્યાં જ્યાં જે પણ ઉડતું હોય એને ઉડાડી નાખીએ આપણે, તો 7n² - 7n². બીજું જો 10n - 10n, તો જે વધ્યું એ આપણો હવે જવાબ હશે. તો શું હશે, જો 14n જે છે એમ જ રહેશે. તો 14n - 7 + 10, મોટી સંખ્યા પ્લસમાં છે એટલે મોટી સંખ્યા નિશાની આવશે એટલે આવશે +3. બરાબર, તો 14n + 3. તો કયો વિકલ્પ છે આપણી પાસે, તો અહીંયા છે ઓપ્શન બી 14n + 3. વિદ્યાર્થી મિત્રો, આના માટે બીજી પણ રીત છે. બરાબર, પણ એના કરતાં જો આપણે આ સૂત્રને યાદ રાખી લઈએ તો આપણા માટે ઘણું કામમાં આવી શકે છે. બરાબર, ચાલો હવે ક્વેશ્ચન નંબર 6 શું કીધું છે, ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90°, એબી બરાબર બીસી બરાબર 10 સેમી છે, તો એસી બરાબર ખાલી જગ્યા સેમી. તો ચાલો આપણે ત્રિકોણ દોરી લઈએ જેમાં ખૂણો બી 90° છે. તો એ બી સી ખૂણો બી 90° છે. એ બી બરાબર બીસી છે એટલે કે આ બંને સરખા છે. બરાબર, અને માપ પણ કેટલું છે 10 સેમી છે. હા, 10. તો એસી શોધવાનું છે. એકદમ જો ડાયરેક્ટ આપણે જો આનો જવાબ લાવો ને તો બી આવે, પણ આનો આપણે મેળવવાનું છે એટલે યાદ કરો, આપણે એક જ કામ કરશું, શું પાયથાગોરસનો ઉપયોગ કરી શકીએ. બરાબર, તો AC² = AB² + BC². બરાબર, ચાલો AB કેટલા છે તો 10 છે, તો 10² પ્લસ 10², 10² કેટલો આવશે 100 + 100. ચાલો કેટલા આવશે 100 + 100 એટલે 200. હવે આપણે શું કરવાનું છે, એનું વર્ગમૂળ કાઢવાનું છે. તો AC બરાબર વર્ગમૂળમાં 200, તો વર્ગમૂળમાં 2 × 100, જે 100 નું વર્ગમૂળ શું આવશે 10, તો જવાબ આવે 10√2. બરાબર, આપણે શું એકમ આપેલું છે, જો એકમ છે આપણે સેમીમાં છે, તો AC બરાબર 10√2 સેમી. બરાબર, વિદ્યાર્થી મિત્રો, જો તમે ગયા વર્ષની ચોપડી જોશો ને તો એમાં એક નિયમ પણ આવતો હતો, એ તમને જણાવી દઉં છું કે કાટકોણ ત્રિકોણમાં જો બે બાજુ સરખી હોય એટલે કે સમદ્રી બાજુ કાટકોણ ત્રિકોણ હોય તો એના કર્ણનું માપ તેની બાકીની જે બે બાજુ છે ને જે સરખા માપની છે એના કરતાં √2 ગણો હોય છે, જે તમે જોઈ શકો છો. જવાબ તો 10 જ આવ્યું છે, દેખાય છે, પણ એના ગુણ્યા કેટલા છે √2 એટલે 10√2. બરાબર, કયો ઓપ્શન છે જરા જોઈ લો, એ ઓપ્શન 10√2 સેમી થાય. બરાબર, એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. ફરીથી એકવાર કહી દઉં છું, જો બે બાજુ સરખી હોય ને તો કર્ણનું માપ તેના કરતાં √2 ગણું હોય, એટલે કે માનો કે 14 હોય તો 14√2 થાય, 5 હોય તો 5√2 થાય. આ શોર્ટકટમાં ધ્યાનમાં રાખવું. બરાબર, ચાલો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે નવો પ્રશ્ન. શું લખ્યું છે અહીંયા, વિધાનો સાચા બને તેમ યોગ્ય જવાબ પસંદ કરી લખો. જેમાં પ્રશ્ન 7 થી લઈને 12 સુધીનું છે. એમાં 7મો પ્રશ્ન શું છે જરા જુઓ. લખ્યું છે યામ આપેલા છે આપણને 0 0 5 0 અને 0 12 શિરોબિંદુઓ વાળા ત્રિકોણની પરિમિતિ ખાલી જગ્યા એકમ થાય. ઓકે, તો આ સેમ દાખલો આગળના પણ પ્રશ્નપત્રમાં આવી ગયો છે. તો આપણે જરા જોઈએ શું કરવાનું છે. આપણે ABC જે છે આપણે ધારી લેવાનું છે અને એને આપણે આલેખ સ્વરૂપમાં રજૂ કરશું તો વધારે સહેલું પડશે. તો ચાલો અહીંયા હું એક આલેખ ડ્રો કરું છું. જરા જો 0 0 તો આપણને 0 0 ઉગમ બિંદુ પાસે મળી જશે. ત્યાર પછી 5 0 એટલે કયા અક્ષ પર આવશે, અહીંયા x અક્ષ પર. તો આપણે માની લઈએ કે અહીંયા આવશે 5 0, આપણે ધારી લેવાનું છે. પછી છે 0 12 એટલે કયા અક્ષ પર, y અક્ષ પર. તો 0 12 ને સમજી લો કે અહીંયા છે 0 12. ઓકે, તો આપણે અહીંયાથી એક ત્રિકોણ ડ્રો કરીએ તો કે આ રીતે બનશે. બરાબર, અહીંયા શું આવશે, કાટખૂણો બનશે. તો આ જે અંતર છે કેટલું છે 5 છે અને આ જે અંતર છે કેટલું છે 12 છે. ઓકે, તો ત્રિપુટી મુજબ શું આવશે, 5 12 અને કર્ણ કેટલો આવશે 13. આ ખાસ યાદ રાખજો, આ ત્રિપુટી છે 5 12 અને 13 ની. ઓકે, તો ત્રિકોણની પરિમિતિ એટલે શું, ત્રિકોણની બાજુઓના માપનો સરવાળો. તો ચાલો સરવાળો કરો, 12 ને 5 17, 17 + 13 કેટલા આવશે, 17 + 13 30 આવશે. આપણો આન્સર મળી ગયો. કેટલો છે 30. જોયું ને કેટલું ઇઝી છે. બરાબર, થોડુંક લોજિક ચલાવવાનું છે આપણે. બરાબર, ચાલો ત્યાર પછી 8મો ક્વેશ્ચન. શું લખ્યું છે, જો cos θ બરાબર 5/13 હોય તો sin θ બરાબર ખાલી જગ્યા થાય. આપણી પાસે 3 ઓપ્શન છે. એ 3 ઓપ્શન મુજબ
આપણે સાઇન થીટા કોસ થીટાનો નિત્યસમનો ઉપયોગ કરી શકીએ છીએ અથવા તો ત્રિકોણનો ઉપયોગ કરીને તમે જવાબ લાવી શકો છો. અહીંયા હું ત્રિકોણ ડ્રો કરીશ કારણ કે આ જે 5/13 લખ્યું છે ને એમાં તમને ખ્યાલ આવે શું છે. તો અહીંયા A B અને C ક્યારેય આપણે કાટખૂણાને તો થીટા ધારી ન શકાય, એટલે કે A B અને C માંથી લઈશું આપણે. માની લો કે C શું છે? થીટા છે. ઓકે, તો cos થીટા એટલે શું? પાસેની બાજુ છેદમાં કર્ણ. કઈ બાજુ આવે? પાસેની બાજુ. એટલે થીટા માટે પાસેની બાજુ આવશે, બરાબર. આ પાબા થાય ને આ શું? સાબા, એટલે કે સામેની બાજુ. તો પાસેની બાજુ 5 છે અને કર્ણ કેટલો છે? 13. તો આ 13 શું છે? આપણું કર્ણ છે, બરાબર. તો હમણાં જ આપણે અહીંયા જોયું છે, જરા જોઈ લઈએ સાઈડ પર. અહીંયા શું છે? આ 5, આ 13. તો આ કમ્પલસરી કેટલા થાય? 12 થાય, બરાબર. કારણ કે cos થીટા sin થીટા વગેરે જે ત્રિકોણમિતીય ગુણોત્તરવાળા જે ચેપ્ટર છે એ હંમેશા એમાં કાટકોણ ત્રિકોણનો જ યુઝ થાય. તો અહીંયા આવશે શું? 12 આવશે. ઓકે, માટે sin થીટા બરાબર, યાદ કરો sin થીટાની બાજુ કઈ આવે? સાબાના છેદમાં કર્ણ. તો સામેની બાજુ કેટલી આવશે? સામેની બાજુ છે અહીંયા 12 અને કર્ણ કેટલો છે? 13. તો જવાબ આવશે 12/13. પહેલો જ ઓપ્શન છે 12/13 જે સાચો છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ 9મો ક્વેશ્ચન. શું લખ્યું છે અહીંયા? ત્રિકોણ ABC ની બાજુઓના માપ 11 સેમી, 60 સેમી અને 61 સેમી હોય તો તેના અંતઃવૃત્તની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી થાય. આપણી પાસે ઓપ્શનમાં 10, 5 અને 7 આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે વર્ડ્સ લખ્યું છે અંતઃવૃત્તની ત્રિજ્યા, આ કદાચ તમારા માટે પહેલી વાર પણ હોઈ શકે છે, બરાબર. તો આના માટે આકૃતિ જે છે ડ્રો કરું છું, જરા જોઈ લેજો. આપણી પાસે એક ત્રિકોણ છે, એ ત્રિકોણની અંદર જે ત્રણેય બાજુને સ્પર્શતું એક વર્તુળ છે, બરાબર. તો થોડુંક આડું દોરાશે પણ સમજી લેવાનું છે કે આ વર્તુળ છે, બરાબર. હવે આ વર્તુળની જે ત્રિજ્યા છે એ આપણે મેળવવાની છે. ઓકે, આ વર્તુળની ત્રિજ્યાને આપણે મેળવવાની છે. અહીં લખી દઈએ A B C. ઓકે, અને કેન્દ્ર O અને આ ત્રિજ્યા R. ઓકે, તો અંતઃવૃત્તની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી થાય. તો આના આપણે ડાયરેક્ટ સૂત્ર જ છે કે અંતઃવૃત્તની ત્રિજ્યા R બરાબર શું આવે? તો બે બાજુનો સરવાળો, બરાબર. તો AB પ્લસ BC માઇનસ એમાંથી કર્ણને બાદ કરવાનું છે, તો માઇનસ AC આખાના છેદમાં 2. ચાલો હવે આપણે બે બાજુઓમાં શું લેવાનું છે? તો આપણને ખ્યાલ જ છે કર્ણ હંમેશા શું હોય? મોટો હોય. તો કર્ણ કેટલો હશે? 61 હશે, બરાબર. બાકીના બે બાજુ કોઈ બી હોઈ શકે, 11 સેમી હોઈ શકે, ના 60 સેમી, કાં તો આ 11 ના 60 હોઈ શકે છે, બરાબર. તો ચાલો 11 પ્લસ 60 માઇનસ 61 છેદમાં 2. ઓકે, તો 60 માઇનસ 61, 11 એટલે કે 11 માઇનસ શું આવશે? 1/2. રાઈટ છે. 60 માઇનસ 61 કેટલા આવશે? -1. 11 માંથી 1 જાય તો કેટલા આવશે? 10/2. તો જવાબ શું આવશે? 5. તો 5 સેમી આપણને જવાબ મળી ગયો છે. કયો છે અહીંયા વચ્ચેનો જવાબ? છે 5 સેમી. ત્રિજ્યા કેટલી હશે? 5 સેમી. હવે આપણે જોઈએ 10મો ક્વેશ્ચન. શું કીધું છે? 12 સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળના વૃત્તાંશની પરિમિતિ 36 સેમી છે તો તે વૃત્તાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. આપણને વૃત્તાંશની પરિમિતિ આપેલી છે અને 12 સેમી ત્રિજ્યા આપેલી છે. તો વૃત્તાંશની પરિમિતિ માટે હું પહેલા એક વૃત્તાંશ ડ્રો કરું છું, જરા જોજો. અહીંયા વૃત્તાંશ કંઈક આ રીતે હોય છે, બરાબર. એ લઘુ વૃત્તાંશની જ વાત કરવાની. જ્યારે પણ વૃત્તાંશ કીધું તો લઘુ વૃત્તાંશ જ સમજવું, બરાબર. તો અહીંયા શું? R પ્લસ R અને અહીંયા શું હશે? L, બરાબર. પરિમિતિ છે, યાદ રાખજો. આપણે શું કરવાનું છે? બાજુનો સરવાળો. તો અહીંયા જે R પ્લસ L એટલે L પ્લસ 2R. તો વૃત્તાંશની પરિમિતિ પહેલા આપણે ત્રિજ્યા આપી છે, તો R બરાબર કેટલા છે? 12 સેમી છે. વૃત્તાંશની પરિમિતિ છે એ પણ આપણે લખી દઈએ. તો વૃત્તાંશની પરિમિતિનું સૂત્ર શું આવે? તો યાદ કરો ફરીથી, હું હમણાં જ બોલ્યો છું, L પ્લસ 2R. ઓકે, એ પણ આપણને આપેલું છે. વૃત્તાંશની પરિમિતિ કેટલી છે? 36 છે. તો માટે 36 બરાબર L પ્લસ 2 ઇન્ટુ R કેટલા છે? તો 12 છે. તો એ 12 લખી દઈએ. તો 36 12 દુ 24 આ બાજુ આવે તો -24 બરાબર L. ચાલો, માટે 36 માંથી 24 જાય તો કેટલા વધશે? 12. તો આપણને L મળી ગયું છે 12 સેમી, બરાબર. કેટલા છે? 12 સેમી આપણને મળી ગયું. હવે આપણે કીધું વૃત્તાંશનું ક્ષેત્રફળ. યાદ કરો, જ્યારે આપણને લઘુચાપની લંબાઈ આપેલી હોય ત્યારે આપણે વૃત્તાંશનું ક્ષેત્રફળ સૂત્ર છે 1/2 L × R.
આપણે આ સૂત્રમાં કિંમત મૂકશું L અને R ની। તો ચાલો, માટે વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર શું આવશે 1/2 × L × R। તો 1/2 L છે આપણી પાસે 12 ગુણ્યા R પણ કેટલું છે આપણી પાસે 12, તો અહીંયા 12 એટલે 2 છંગ 12 અને 12 છંગ 72 સેમી સ્ક્વેર। આપણો જવાબ 72 સેમી સ્ક્વેર આવશે। કયો છે? વચ્ચેનો આન્સર છે અહીંયા 72 સેમી સ્ક્વેર થાય। બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે જે રીતો જોઈ રહ્યા છે એ ખૂબ જ સહેલી છે। જો તમને આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને ખાસ શેર કરવાનું છે। ચાલો, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ આગળના પ્રશ્નો। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ 11મો ક્વેશ્ચન શું લખ્યું છે। બે શંકુના ઘનફળનો ગુણોત્તર 6/15 છે તથા તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર 2/5 છે, તો તેમની ઊંચાઈઓનો ગુણોત્તર ખાલી જગ્યા થાય। ચાલો, આપણી પાસે ત્રિજ્યાઓનો ગુણોત્તર આપેલો છે ને, પહેલા એ જોઈ લો। ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો છે? 2/5। તો અહીંયા R1/R2 શા માટે લીધું? આપણી પાસે બે શંકુ લખ્યું છે એટલા માટે R1/R2 કેટલું છે? 2/5, 2/5 છે। બરાબર। એ જ રીતે આપણી પાસે ઘનફળનો પણ ગુણોત્તર છે। તો ઘનફળનો ગુણોત્તર આપેલું છે, તો ઘનફળનો ગુણોત્તર લખી દઈએ આપણે। ઘનફળનો ગુણોત્તર બરાબર કેટલું છે? 6/15 કે 6/15। ચાલો, એને સૂત્ર મૂકી દો। આપણી પાસે બે શંકુની વાત કરી છે, તો શંકુના ઘનફળનું સૂત્ર યાદ કરો 1/3 πr²h। તો 1/3 πr1² πr² છે, તો અહીંયા r1 લઈશું આપણે છેદમાં અને h1 છેદમાં નહીં 1/3 πr1² × h1। એ જ રીતે છેદમાં આવશે 1/3 πr2² × h2। કોણ કેન્સલ થઈ જશે આમાંથી? જરા જુઓ તો 1/3 અને પાઈ, 1/3 અને પાઈ ઇક્વલ ટુ કેટલા છે? 6/15। હજી આપણી પાસે કોના કિંમત છે? તો આપણી પાસે R1/R2 છે ને, એની કિંમત છે અહીંયા દેખાય છે। તો R1 અને R2 ની કિંમત મૂકી દો તો શું આવશે? જરા જો અહીંયા, તો કંઈક આ રીતે મળશે આપણે। R1 એટલે કે 2² ગુણ્યા h1 છેદમાં R2 એટલે કે 5² ગુણ્યા h2 બરાબર 6/15। ચાલો, 2² કેટલો આવશે અહીંયા? તો 4h1 છેદમાં 25 ગુણ્યા h2 બરાબર 6/15। હવે આપણે ઊંચાઈનો ગુણોત્તર કીધું છે, તો એ ઓટોમેટિકલી મળી જ જવાનું છે અહીંયા। તો h1/h2 બરાબર શું કરશું? 25 ત્યાં ગુણાકારમાં જશે ઉપર, 6 × 25 અને 4 જશે ભાગાકારમાં, તો 4 × 15। ચાલો, જે ઉડતા એને ઉડાડી દઈએ આપણે। તો અહીંયા આવશે 3 દુ 6, તો 2 દુ 4, 2 ગયા બરાબર, 5 તેરી 15 બરાબર, 3 3 કેન્સલ થઈ ગયા। હવે અહીંયા બચ્યું 25, તો વધ્યું કોણ? ઉપર જો 5 વધ્યું છે અને નીચેથી હજી 5 કેન્સલ થઈ ગયું છે, તો 5/2 5/2 એટલે આવે 5/2। શું આન્સર આવશે આપણું? 5/2 બરાબર। આ આપણો સાચો આન્સર છે। ત્યાર પછી આપણી પાસે લખ્યું છે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ખાલી જગ્યા થાય। બરાબર। પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા એટલે કે આપણે 1 થી લઈને n સુધી પ્રાકૃતિક સંખ્યા એટલે બધી ધન સંખ્યા 1 + 2 + એ રીતે કરતાં કરતાં આપણે n સુધી જવાનું છે। બરાબર। તો 1 + 2 + n સુધીનું આપણે જેટલી પણ સંખ્યા છે એનો શું કરવાનું છે? સરવાળો કરવાનો છે। એટલે કે મધ્યકમાં આવ્યું એટલે બધાનો સરવાળો ભાગ્યા જેટલી સંખ્યા, એટલે કેટલી સંખ્યા? n સંખ્યા છે। તો આનું સૂત્ર કંઈક આ રીતે આવશે x બાર = SN/n। આ ખાસ ધ્યાન રાખજો, x બાર = SN/n। તો જરા જો તો આપણી પાસે અહીંયા સૂત્ર શું આવશે? n/2 કૌંસમાં પ્રથમ પદ 1 છે અને અંતિમ પદ છે n, તો છેદમાં n કેન્સલ થઈ જાય, તો શું હશે? n+1/2। તો x બાર આપણને મળી ગયું છે। પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક n+1/2 થાય। આ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે। આ સૂત્ર આપણે જો કે યાદ જ રાખવાનું છે, પણ છતાં પણ જો ભૂલાઈ જાય તો આપણે આ રીતે કરવાનું છે। ફરીથી એકવાર જો આપણે કયું સૂત્ર લગાડ્યું છે? જ્યારે આપણને પ્રથમ પદ અને અંતિમ પદ આપેલું હોય એટલે કે n/2 કૌંસમાં a + l અથવા તો n બરાબર, ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે। અને છેદમાં કુલ સંખ્યા એટલે કે n સુધીની સંખ્યા છે એટલે n આવશે બરાબર। એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા ખાલી જગ્યાઓ। હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જે ખરા ખોટાના છે। તો ચાલો આપણે જોઈએ
આગળનો પ્રશ્ન તો હવે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ વિધાનો ખરા છે કે ખોટા તો જણાવો. પ્રશ્ન નંબર 13 થી 16 સુધીમાં છે. તો અહીંયા આપણી પાસે 13મો પ્રશ્ન શું કહે છે જરા જુઓ. લખ્યું છે જો P of A જેમ P of A બાર બરાબર 4/7 હોય તો P of A = 4/7. જરા ધ્યાનથી જો આપણને P of A કીધું છે તો P of A બરાબર શું આવે આ આપણે ખાસ શીખી લેવાનું છે શોર્ટમાં. તો P of A = તો 4 તો રાઈટ છે, અંશ આપણને બરાબર આપ્યું છે, પણ છેદમાં શું આવે આ બેનો સરવાળો આવે. તો 7 ને 4 કેટલા થાય 11. તો અહીંયા આપણો જવાબ શું છે ખોટો છે બરાબર. એની જગ્યાએ જો આપણને P of A બાર કીધું હોત તો 7/11 આવતે બરાબર, પણ અહીંયા જે 4/7 લખ્યો છે તો આ આન્સર આપણો ખોટો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો લખ્યું છે 14મો ક્વેશ્ચન સમીકરણ 97x + 98y બરાબર k નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય તો k બરાબર 0 થાય. સાચું કે ખોટું? તો આપણને ઉગમ બિંદુમાંથી કીધું છે તો એનો મતલબ x અને y આમ બને શું આવે xy આપણને શું મળશે અહીંયા 0 0 મળે બરાબર. તો અહીંયા x અને y ની જગ્યાએ જો તમે 0 0 મૂકી દો બરાબર તો 97 × 0 0, 98 × 0 તો 0, 0 + 0 તો k બરાબર 0 થાય. તો એનો મતલબ આ જવાબ શું છે સાચો છે બરાબર, એટલે ખરું છે, વિધાન ખરું છે. ત્યાર પછી 15મો ક્વેશ્ચન શું કહે છે સમીકરણ x² - 5x + 9 બરાબર 0 ને વાસ્તવિક બીજ નથી. ચાલો બીજ નથી એવું કીધું છે તો આપણે એના માટે ચેક કરવું પડે વિવેચકનું સૂત્ર મૂકીને. તો ચાલો મૂકીએ આપણે d = b² - 4ac. ઓકે, તો b કેટલું છે જરા જો. તો b આપણી પાસે છે -5 તો -5 નો વર્ગ -4 a કેટલો છે તો 1 છે અને 9 c આપણને મળી ગયું છે. ચાલો 5 નો વર્ગ કેટલો આવશે 5 નો વર્ગ આવશે 25 અને અહીંયા 9 ચોક 36. ઓકે, 6 માંથી 5 જાય તો 1, 3 માંથી 2 તો 1, અહીંયા શું હશે -11. તો d બરાબર -11 એટલે કે d < 0 હોય તો યાદ કરો એને કોઈ ઉકેલ કે બીજ મળે નહીં. તો બીજ ન મળે એનો મતલબ કે આ વિધાન શું છે રાઈટ છે, સાચો છે બરાબર. ત્યાર પછી આપણી પાસે અહીંયા 16મો ક્વેશ્ચન શું કહે છે કીધું છે બિંદુ 9 3 એ બિંદુ 8 2 અને 12 6 ને જોડતા રેખાખંડનું 3/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ચાલો હવે 3/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે એવી વાત કરી છે આપણને. તો શું કરશું સિમ્પલ, આપણને ખબર છે કે વિભાજન કરતું બિંદુ કોણ છે તો 9 3 છે બરાબર. તો કંઈક આ રીતે આપણે દોરી દઈએ તો આ છે આપણું a કેટલા છે 8 2 અને b લઈ લઈએ કેટલા છે 12 6 અને વિભાજન કરતું બિંદુ અહીંયા કેટલું છે અહીંયા કોઈ બિંદુ લઈ લઈએ p 9 3. આપણે શું કરીએ માત્ર x યામને કાં તો y યામને સરખાવો તો બી તમને ખ્યાલ આવી જાય. વિભાજન બિંદુના રેખાખંડનું છે ને સૂત્ર વિભાજન સૂત્ર એ મૂકવાનું છે. માત્ર x યામ કે y યામ લેશો તો પણ તમને જવાબ ખબર પડી જશે. તો ચાલો આપણે x યામને સરખાવીએ તો ચાલો અહીંયા શું અહીંયા આપણી પાસે છે 9 બરાબર યાદ કરો m1x2 + m2x1 છેદમાં m1 + m2 કિંમત મૂકો તો શું આવે છે જરા ચેક કરો. કાં તો તમે અહીંયા કિંમત મૂકીને ચેક કરો કાં તો તમે m1 m2 મેળવશો તો બી જવાબ તમને ખ્યાલ આવી જશે. તો અહીંયા હું શું કરું છું m1 અને m2 ની કિંમત નથી મૂકતો બરાબર, હું અહીંયા x1 x2 ની કિંમત મૂકીને ચેક કરીશ. તો ચાલો m1 x2 કેટલા છે તો અહીંયા 12 છે પ્લસ m2 x1 કેટલા છે તો ચેક કરો અહીંયા 8 છે છેદમાં m1 + m2. ઓકે, હવે આપણે શું કરશું m1 + m2 ને 9 સાથે ગુણી દો તો શું આવશે અહીંયા તો માટે 9m1 + 9m2 = 12m1 + 8m2. ઓકે, તો ચાલો હવે આપણે આગળ વધીએ. m1 વાળા પદને એક સાથે અને m2 વાળા પદને એક સાથે લઈ જાઓ તો અહીંયા 9m2 - 8m2 બરાબર 12m1 - 9m1 એટલે કે 9m1. ચાલો 9 માંથી 8 જાય તો કેટલા આવે 1 એટલે કે માત્ર m2 લખશું આપણે અહીંયા અને અહીંયા 12 માંથી 9 જાય તો કેટલા આવશે 3 તો 3m1 આવશે. ચાલો માટે m1 છેદમાં m2 એટલે m2 છેદમાં જાય તો અહીંયા કેટલા વધે 1 વધે તો અહીંયા 1/3 એટલે જવાબ શું આવે 1/3 આવે અને આપણે શું આપેલું છે અહીંયા 3/1 આપેલું છે બરાબર. તો આપણો વિધાન શું છે અહીંયા ખોટો છે બરાબર. તો આપણી પાસે અહીંયા પહેલું અને 16મું એટલે કે 13મું અને 16મું વિધાન ખોટું છે જ્યારે 14મું અને 15મું વિધાન સાચું છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા ખરા ખોટા. હવે આપણે જોઈએ
નેક્સ્ટ ક્વેશ્ચન। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે અહીંયા એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપો। પ્રશ્ન નંબર 17 થી 20 સુધી આપણને અહીંયા આપેલું છે। તો એમાં 17મો પ્રશ્ન શું આપેલું છે? લખ્યું છે 21 સેમી ત્રિજ્યા અને 35 સેમી તિર્યક ઊંચાઈવાળા શંકુનું વક્ર પૃષ્ઠફળ શોધો। એટલે કે આપણે અહીંયા શું આપેલું છે? r બરાબર 21 સેમી છે અને l એટલે કે તિર્યક ઊંચાઈ 35 સેમી આપેલી છે। ઓકે, તો શંકુનું વક્ર પૃષ્ઠફળ યાદ કરો। શંકુનું વક્ર પૃષ્ઠફળ સૂત્ર, શંકુનું વક્ર પૃષ્ઠફળ બરાબર શું આવશે? તો પાઈ આર એલ। પાઈની કિંમત જો ના આપી હોય તો યાદ કરો શું મૂકવાનું? 22/7 ગુણ્યા આર કેટલો છે? તો 21 છે અને એલ છે 35। ચાલો હવે શું કરશું? અહીંયા 7 પંચા 35 ઉડી ગયા અહીંયા। ચાલો 22 પંચા કેટલા થાય? તો 22 પંચા 110 ગુણ્યા 21। હવે આપણે 110 ગુણ્યા 21 એટલે કે સૌથી પહેલાં આપણે 21 ગુણ્યા 11 કરી નાખીએ। ચાલો જો અહીંયા 0 21 એકા 21 અને 21 એકા 21 એટલે કેટલા? 1 2 ને 1 3 અહીંયા 2 બરાબર। અહીંયા 110 છે એટલે જવાબ શું આવશે? 2310 સેમી સ્ક્વેર। આ આપણો સાચો આન્સર છે। વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે કોઈ રીત કરવા નથી, માત્ર ને માત્ર આપણે એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ એટલે ડાયરેક્ટ જવાબ લખવાનું છે। ઓકે, એટલે રીત કરવાની જરૂર નથી। ત્યાર પછી અહીંયા લખ્યું છે 25 અવલોકનનો મધ્યક 12 છે અને બીજા 15 અવલોકનનો મધ્યક 20 છે, તો બધા 40 અવલોકનનો મધ્યક કેટલો થાય? એટલે કે તમે જોઈ શકો છો અહીંયા 25 + 15 તો આપણે કેટલા મળે? 40 મળે બરાબર। તો 25 અવલોકનનો મધ્યક 12 હોય, 15નો 20 હોય તો ટોટલ 40નો કેટલો થાય? તો એ આપણે મળવાનું છે। તો ચાલો આપણે જોઈએ। તો સૌથી પહેલાં આપણે જો અહીંયા n બરાબર કેટલા છે? તો 25। ત્યારે આપણને x બાર કેટલો મળે છે? તો 12 મળે છે। ઓકે, સેમ અહીંયા પણ આપણને શું આપેલું છે? 15 અવલોકન છે તો અહીંયા n બરાબર 15 છે। ત્યારે આપણને મધ્યક કેટલો મળે છે? તો મધ્યક મળે છે 20। બંનેમાં આપણે મેળવી લઈએ સિગ્મા xi। ચાલો સિગ્મા xi નું સૂત્ર તમને ખબર હોવું જોઈએ શું આવે? n ગુણ્યા x બાર। તો n ગુણ્યા x બાર તો 25 ગુણ્યા 12 કરો તો કેટલા આવે? 25 ગુણ્યા 25 છંગ કેટલા થાય? 25 છંગ 150 તો 25 છંગ 150 અને ગુણ્યા 12 કરશો તો તમને કેટલા મળશે? અહીંયા તમને 300 મળશે બરાબર। 25 છંગ 150 પ્લસ 150 એટલે 300 થાય। ત્યાર પછી અહીંયા આપણને અહીંયા બી xi મેળવવાનું છે, સિગ્મા xi। તો મેળવી લઈએ n ગુણ્યા x બાર તો 15 ગુણ્યા 20 તો 15 દુ 30 એટલે 300। તો અહીંયા પણ તમને સિગ્મા xi કેટલા મળે છે? 300 જ મળે છે બરાબર। ચાલો આટલું મળી ગયું। હવે આપણે શું તો 40 અવલોકનનો મધ્યક કેટલો થાય? તો હવે આપણે અહીંયા n બરાબર 40 છે અને x બાર મેળવવાનું છે। ઓકે, તો આપણી પાસે સિગ્મા xi તો મળી જ ગયું છે। તો x બાર ઇક્વલ ટુ સિગ્મા xi જે પહેલું અને બીજું છે બેનો સરવાળો કરશું અને છેદમાં n। તો આ બંનેનું 300 + 300 છેદમાં n કેટલા છે? 40। તો 600 ભાગ્યા 40 તો 0 0 ગયા, 15 ચોક 60 એટલે જવાબ શું આવશે? 15 આવશે બરાબર। તો x બાર ઇક્વલ ટુ શું આવશે? 15। આ દાખલો આપણે ખાસ વ્યવસ્થિત રીતે જોઈ જવાનું છે। જે આપણને કોઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછી લેવાનું છે તમારે બરાબર। બાકી એકવાર તમે ધ્યાનથી જોશો અને સમજશો તો આપણે દાખલામાં ખબર પડી જશે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવી ગયા છે 19મો પ્રશ્ન પર। શું લખ્યું છે? અહીંયા લખ્યું છે 180 અને 405 બંનેને નિશેષ ભાગી શકાય। કેવું? નિશેષ ભાગી શકાય તેવો મોટામાં મોટો પૂર્ણાંક જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો। જ્યારે પણ આપણને લખ્યું કે મોટામાં મોટો પૂર્ણાંક જણાવો તો આપણે ગુસ્સા મેળવવાનો છે। જે બે સંખ્યા આપણે એટલે શું મેળવવાનું છે? ગુસ્સા। ન્યૂનતમ લખ્યું હોય તો તમારે લસા મેળવવાનું છે, લઘુત્તમ લખ્યું તો બી તમારે લસા મેળવવાનું છે। તો અહીંયા મોટામાં મોટો પૂર્ણાંક એટલે શું? યાદ રાખજો, ગુસ્સા મેળવવાનો છે। તો ચાલો 180 અને 405 નો ગુસ્સા મેળવતા પહેલા આપણે એના ભાગ પાડીએ। તો 180 ના ભાગ પાડો તો સૌથી પહેલા 2 થી ભાગ ચાલશે। 2 × 9 = 18 અને એ શું હશે? 0 90 180 પછી 45 દુ 90 પછી 15 તરી 45 3 × 15 3 પંચા 15 ને 5 એકા 5। ઓકે, ત્યાર પછી 405 ના ભાગ પાડીએ આપણે। તો 405 ના ભાગ માટે આપણે બેનો સરળ 5 ને 4 9 એટલે કે 3 વડે ભાગ ચાલશે। ચાલો તો 3 એકા 3 એક વધ્યું તો કેટલા હશે? એક વધ્યું તો અહીંયા હશે 3 તેરી
9 હજી એક વધ્યું તો 3 પંચા 15 ઓકે ફરી પાછું સરવાળો કરો 5 ને 3 8 ને 1 9 હજી આપણે 3 વડે ભાગ ચલાવી શકીએ તો 3 3 દુ 6 3 ચોક 12 3 ચોક 12 અહીંયા 3 પંચા 15 ઓકે ચાલો હવે તમે જોશો 45 એટલે કન્ટિન્યુ આવશે તો 15 તેરી 45 3 પંચા 15 અને 5 એકા 5 ઓકે તો હવે આપણે એને વ્યવસ્થિત લખી નાખીએ તો 180 છે તો એમાં જો તમે 2 કેટલી વાર છે તો 2 વાર તો 2 નો વર્ગ 3 કેટલી વાર છે 2 વાર 3 નો વર્ગ ગુણ્યા 5 હવે 405 છે તો 405 માં 3 કેટલી વાર છે 3 4 તો 4 વખત છે તો 3 ની 4 ઘાત ગુણ્યા 5 તો ગુસા આપણને અહીંયા શું મળશે જરા જો બંનેમાં કોમન હોય અને એની નાની ઘાત તો બંનેમાં કોમન કોણ છે તો 3 પેલા દેખાય છે તો એની નાની ઘાત કઈ હશે 3 નો વર્ગ ગુણ્યા હજી કોઈ કોમન યસ 5 તો એમાં 5 જ છે 3 નો વર્ગ 9 ગુણ્યા 5 9 પંચા 45 બંનેમાં શું કોમન આવશે 45 તો એ આપણો મોટામાં મોટો પૂર્ણાંક છે કે જેના દ્વારા આપણે 180 અને 405 ને નિશેષ ભાગી શકીએ છીએ ચાલો હવે 20મો ક્વેશ્ચન શું કહે છે આપણને લખ્યું છે દ્વિઘાત સમીકરણ 6x નો વર્ગ - 13x m બરાબર 0 ના બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય તો m ની કિંમત શોધો આ ક્વેશ્ચન સ્ટાન્ડર્ડ અને બેઝિક બંનેમાં આવી ગયા છે બરાબર ફરી પાછું રિપીટ થયું છે તો જરા જો શું કીધું છે અહીંયા આપણને જે સમીકરણ આપેલું છે 6x નો વર્ગ - 13x m બરાબર 0 જેમાં c ની જગ્યાએ તમે જોયું કે m આપેલું છે બરાબર અને પાછું બંને બીજ કેવા છે પરસ્પર વ્યસ્ત છે તો ધારી લો કે આલ્ફા બરાબર ધારો કે આલ્ફા બરાબર x છે તો બીટા બરાબર શું થાય 1/x થાય ઓકે કેમ કે બંને બીજ શું છે પરસ્પર વ્યસ્ત છે આપણે ધાર લીધું કે એક બીજ છે x તો બીજો બીજ એટલે બીટા 1/x થાય હવે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આ બે સૂત્રો આપણને ખ્યાલ છે આ બંનેમાં આપણે કયું સૂત્ર લઈએ કે જેમાં c નો ઉપયોગ થાય છે બરાબર તો યાદ કરો શૂન્યનો આપણે જો ગુણાકાર લઈએ તો આલ્ફા * બીટા બરાબર c ના છેદમાં a એમાં આપણને c નો ઉપયોગ જોવા મળે છે કેમ કે c ની જગ્યાએ શું છે અહીંયા m આપેલું છે એ ખાસ ધ્યાન રાખવાનું છે ચલો આલ્ફા કેટલું છે અહીંયા તો ભાઈ x છે * બીટા કેટલું છે 1/x છે તો c એટલે m છેદમાં a કેટલા છે 6 બરાબર તો x કેન્સલ 6 એકા 6 તો m બરાબર આવશે કેટલા 6 તમે જોઈ શકો છો કે કેટલી ઈઝી રીત છે આપણે આ રીતે દાખલો ગણવાનો છે સમજી વિચારને વગર વિચારે કોઈ કામ કરવું નહીં અને બહુ ઉતાવળ બી ના કરવું બરાબર પેલા ક્વેશ્ચનને વાંચવાનું સમજવાનું પછી તમારે એને આગળ વધવાનું હોય છે રીત કરવા માટે બરાબર તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લાસ્ટ ક્વેશ્ચન પર આવી ગયા છે જે આપણે જોડકાના પ્રશ્નો છે તો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નપત્ર 4 ના વિભાગ એ ના છેલ્લા આપણે પ્રશ્ન પર આવી ગયા છે જે પ્રશ્ન 21 થી 24 ના જોડકાઓ છે તો સૌથી પહેલા શું લખ્યું છે વિભાગ અ માં આપેલ દ્વિઘાત બહુપદી p of x ના શૂન્યનો સરવાળો s એટલે કે આ જે s છે ને એ શૂન્યનો સરવાળો છે અને ગુણાકાર p આ શૂન્યનો ગુણાકાર છે વિભાગ બ માં આપેલ છે યોગ્ય જોડકા જોડો એટલે આપણે આનો શૂન્યનો સરવાળો અને ગુણાકાર મેળવવાનો છે ચેક કરવાનું છે કે આમાંથી કયો જવાબ સાચો છે તો સૌથી પહેલા આપણી પાસે જે આપેલું છે બહુપદી એનું આપણે મેળવીએ તો 21 માનો છે એનો આપણે આલ્ફા પ્લસ બીટા મેળવીએ કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a શું આવે છે ચાલો ચેક કરીએ માઈનસ લખી દઈએ b કેટલા છે તો -3 છે ઓકે છેદમાં a એટલે 1 એટલે અહીંયા +3 છેદમાં 1 એટલે કે 3 થશે બરાબર ચાલો હવે આપણી પાસે અહીંયા શૂન્યનો સરવાળો 3 હોય એવા આપણી પાસે બે ઓપ્શન છે તો હજી આપણે ગુણાકાર મેળવશું તો ખ્યાલ આવશે તો આલ્ફા * બીટા બરાબર c ના છેદમાં a તો c કેટલો છે -40 છે તો -40 છેદમાં 1 એટલે આવશે -40 ચાલો 3 અને -40 હવે કયો ઓપ્શન છે તો મને દેખાઈ ગયો છે c ઓપ્શન છે એટલે આન્સર c આવશે ત્યાર પછી 22મા ક્વેશ્ચન માટે શું કીધું છે x² + 13x + 40 ઓકે તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b ના છેદમાં a તો પેલા માઈનસ મૂકી દઈએ b કેટલા છે તો અહીંયા જો 13 છે તો -13 છેદમાં આપણને 1 છે એટલે -13 જવાબ આવશે અહીંયા જે આપણને ઓપ્શન ખબર પડી ગયો છે આને જોઈને જ બરાબર એ ઓપ્શન છે હજી આપણે આલ્ફા * બીટા ચેક કરી લો ચાલો શું આવે છે આલ્ફા * બીટા તો c ના છેદમાં a એટલે કે 40 ના છેદમાં 1 એટલે 40 આવે એટલે ઓપ્શન a સાચો છે બરાબર ત્યાર પછી આપણને 23મા પ્રશ્નમાં અને 24મા પ્રશ્નમાં તમને
ત્રિકોણમિતિય નિત્યસમના તમને ગુણોત્તરો આપેલા છે, એનો આપણે ઉપયોગ કરવાનો છે. ચાલો અહીંયા પહેલાં તો નિત્યસમ છે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર થીટાનું, તો શું આવે ખબર હોવું જોઈએ, કેટલું આવે 1. ત્યાર પછી ટેન થીટા એ બી ખબર હોવું જોઈએ, શું આવે સાઇન થીટા છેદમાં કોસ થીટા. ખૂબ જ સહેલા પ્રશ્નો છે, બરાબર. એટલે વિદ્યાર્થી મિત્રો તમે આ જોડકાઓ બધા જોશો તો તમે ખ્યાલ આવે કે તમારે તૈયારી કઈ રીતે કરવાની છે, અને એક્ઝામમાં તમારે આ જ રીતે તૈયારી કરીને જવાનું છે. એટલે ખાસ ધ્યાનથી જોઈ લો, બધા પ્રશ્નપત્ર સોલ્વ કરી લેવા. ન સમજાય તો નીચે તમને નંબર આવે છે, એ નંબર પર તમે મેસેજ કરીને તમે પૂછી શકો છો અને જવાબ તમે મેળવી શકશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તો આપણો પ્રશ્નપત્ર 4ના વિભાગ એનું સોલ્યુશન. બાકીના પ્રશ્નપત્રોનું સોલ્યુશન તમને ઝડપથી મળી જશે. ત્યાં સુધી તમે જોતા રહો ગુપ્તા સર એજ્યુકેશન.